પટેલ હર્ષદ. મારી કંપનીનું નામ છે ક્રિસ પ્રોડક્ટ. હું ગુજરાતની અંદર અમદાવાદમાં રહું છું અને મારો બિઝનેસ છે છેલ્લા 20 વર્ષથી બાળકોના રમતગમતના સાધનો બનાવું છું, જે ગાર્ડનની અંદર યુઝ થાય છે. આજથી 20 વર્ષ પહેલાં આપણા ઓલ ઇન્ડિયાની અંદર જે ફાઇબરની અંદર બનતા હતા, લોખંડની અંદર સાધનો બનતા હતા અને જે કોઈ બી પાર્ટીઓ ચાઇનાથી ઇમ્પોર્ટ કરતી હતી, જે પ્રોડક્ટો મેં આજે મારી ક્રિસ પ્રોડક્ટની અંદર પ્લાસ્ટિકના અને ચાઇનાના વર્ઝનની અંદર ડાયવર્ટ કરી અને મારી કંપનીનો મેં ગ્રોથ કરેલો છે. મારી ઓલ પ્રોડક્ટો ઓલ ઇન્ડિયાની અંદર હું વેચું છું અને ઘણા બધા નાના મેન્યુફેક્ચરોને બી પ્રોત્સાહિત કરેલા છે અને હું ઘણા બધા પાર્ટીઓને કન્સલ્ટિંગ કરી અને કંપનીઓ બી સેટલ કરી આપું છું. બાળકોના સાધનોની અંદર મેં મારી રીતે વિચારીને એ કરેલું છે કે બાળકો આજે રમતા હોય ત્યારે એને વાગે નહીં, એના માટે પ્રોટેક્શન માટેની વ્યવસ્થા બી કરેલી છે, જે પ્લાસ્ટિકમાં કન્વર્ટ કરેલી છે અને બાળકોની સારી એવી સેફટી રહે અને લોંગ લાઈફ એની રહે અને રીયુઝ બી કરી શકાય ક્યારે બી ડેમેજિંગમાં. એ ટાઈપની ઘણી બધી પ્રોડક્ટો ડેવલપ કરું છું અને કંઈ જ નવું વિચારી અને આગળ ગ્રોથ કરી અને આનાથી બી વિશેષ ભારત દેશને હું મારી પ્લાસ્ટિક પ્રોડક્ટની અંદર બાળકોને પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટથી માંડીને કોઈ નવી ઇન્સ્ટ્રુમેન્ટો પ્લાસ્ટિક વર્ઝનની અંદર સારા એવા મેં મોલ્ડ મશીન સાથે મેં ડેવલપ કરેલું છે અને ઘણા બધી પાર્ટીઓને મેં સપોર્ટ બી કરેલો છે કે જેમને મેન્યુફેક્ચરિંગની અંદર કયા નવા વર્ઝનની અંદર કામ કરવું અને કઈ રીતે કરવું એનું કન્સલ્ટિંગ બી કરી આપું છું. ક્રિસ પ્રોડક્ટ્સ મિસ્ટર હર્ષદ પટેલને બોલાવીશ. કંપની મુખ્યત્વે બાળકોને ખુશ રાખવાનું કામ કરે છે. કંપની ગાર્ડન અને પ્લેગ્રાઉન્ડમાં મૂકવામાં આવતા વિવિધ સાધન બનાવે છે. પ્લેગ્રાઉન્ડમાં ઝૂલા સહિતના જે સાધનો હોય છે તે મેડ ઇન ચાઇના હોય છે, પણ આ કંપનીએ બીડું ઝડપ્યું આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું અને બનાવવાના શરૂ કર્યા મેડ ઇન ઇન્ડિયા સાધનો. કંપની બાળકોને ગમે તેવા વધુને વધુ રમકડા બનાવવા કટિબદ્ધ છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ.